રાજકોટ અને પોરબંદરમાં 2 દિવસ કોલ્ડ વેવ રહેવાની હવામાન વિભાગે કરી આગાહી। 7 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુગાર શહેર। રાજકોટ સહિત રાજ્યના 4 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રીની નીચે નોંધાયો। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી વધતા બપોરના સમયે ગરમી અને રાત્રિના સમયે ઠંડીનો થઈ રહ્યો છે અહેસાસ। હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં અમદાવાદમાં ઠંડી વધવાની શક્યતા। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું તો પોરબંદરમાં નોંધાયું 10.12 ડિગ્રી તાપમાન। વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાતા ઉત્તર ગુજરાતના ડીસા શહેરમાં લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી નોંધાયું તો અમરેલીમાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું। કેશોદમાં 9.9 ડિગ્રી, દાહોદમાં 10 ડિગ્રી, ભુજમાં 10.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। વધતી ઠંડીને કારણે લોકોએ લીધો ગરમ વસ્ત્રોનો સહારો। મુંબઈના દરિયામાં મોટી બોટ દુર્ઘટના। ગેટવે ઓફ ઇન્ડિયા 2 બોટની વચ્ચે ટક્કરમાં 13 લોકોના મોત, 101 લોકોને બચાવાયા। મૃતકોમાં 10 પર્યટકો અને 3 નૌસૈનિકો સામેલ। પર્યટકો ભરેલી બોટ ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા ગુફા તરફ જઈ રહી હતી એ સમયે બની ઘટના। 16,873 મણ કપાસની આવકથી ઉભરાયું જામનગર યાર્ડ। હરાજીમાં ખેડૂતોને મળ્યા 1,250 થી 1,480 રૂપિયા, તો યાર્ડમાં મગફળી અને ડુંગળીની આવક બંધ। ગુજરાતના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહેશે સિંચાઈનું પાણી, દાવો કર્યો સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે। સરદાર સરોવર સહિત ગુજરાતના 207 જળાશયોમાં 88% એટલે કે 7.85 લાખ MCFT થી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ, જે ગત વર્ષની સરખામણીએ 4% વધુ છે। ઉત્તર ગુજરાતના જળાશયોમાં 65%, મધ્ય ગુજરાતના જળાશયોમાં 92%, દક્ષિણ ગુજરાતના જળાશયોમાં 91%, સૌરાષ્ટ્રના જળાશયોમાં 86% અને કચ્છના જળાશયોમાં 62% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં પણ 90% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનો રાજ્ય સરકારનો દાવો। ઔદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય। જીઆઈડીસીમાં ઉદ્યોગકારો જંત્રીના ભાવે ખરીદી શકશે જમીન। પછાત વિસ્તારમાં જંત્રીના ભાવે, મધ્યમ વિસ્તારમાં જંત્રીના 25% વધુ અને વિકસિત વિસ્તારમાં જંત્રીના 50% વધુ ભાવે ખરીદી શકશે જમીન। રાજ્યના 100% રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક। 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી માય રાશન એપ। રાજ્યમાં રાશન કાર્ડની ઈ-કેવાયસીની 100% કામગીરી કરાઈ પૂર્ણ। રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી આપી માહિતી। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભુવાનો રોગ મટાડતો વિડીયો વાયરલ। જડબે સલાક સિક્યોરિટી વચ્ચે સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં જઈ ભુવાએ કરી વિધિ। વેન્ટિલેટર પર રહેલા દર્દીની ભુવાએ સારવાર કર્યાનો વિડીયો વાયરલ થતા ઉઠ્યા સવાલ। વિજ્ઞાનના યુગમાં પણ હજુ કેમ લોકો છે તાંત્રિકના વહારે? સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં દર્દીના સ્વજનો સિવાય અન્ય કોઈને પ્રવેશ ન હોવા છતાં ભુવો કેવી રીતે ઘૂસ્યો? કડક સિક્યોરિટી હોવા છતાં ભુવાએ આઈસીયુમાં પ્રવેશ કરીને દર્દીની કરી વિધિ। હોસ્પિટલ પ્રશાસન આ અંગે હજુ પણ છે અજાણ। સિક્યોરિટી એજન્સી નિયમોનું કડક પાલન થતું હોવાના કરી રહ્યા છે દાવા। અમદાવાદ સિવિલમાં તાંત્રિક વિધિ કરનાર મુકેશ ભુવાની વધી મુશ્કેલી। કાર્યવાહી કરવાની માંગ સાથે સિવિલ પ્રશાસન શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી। ગમે તે સમયે ભુવા સામે નોંધાઈ શકે ફરિયાદ। દ્વારકાના ભાણવડમાં તાંત્રિક વિધિના નામે સગીરાનું અપહરણ કરનાર 2 શખ્સોને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા દ્વારકા પોલીસે। આર્થિક ભીંસમાં ફસાયેલા પરિવારની સગીરાનું તાંત્રિક વિધિના બહાને રજાક નાગડા અને હનીફ કાટેલિયાએ કર્યું હતું અપહરણ। પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી હાથ ધરી કાયદેસરની કાર્યવાહી। આંબેડકર અંગે અમિત શાહના નિવેદનને લઈ અને આજે પણ સંસદમાં હંગામાના એંધાણ। આંબેડકરના અપમાનનો વિપક્ષનો આરોપ તો અમિત શાહનો વિપક્ષ પર પલટવાર। તોડી મરોડી અને નિવેદન કરાયું રજૂ। રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં આજે મળશે કોંગ્રેસના લોકસભાના સાંસદોની બેઠક। આંબેડકર મુદ્દે અમિત શાહના નિવેદન ઉપર સત્તા પક્ષને ઘેરવા ઘડાશે રણનીતિ, તો બેઠક બાદ અમિત શાહ વિરુદ્ધ કોંગ્રેસ કરશે પ્રદર્શન। વન નેશન વન ઇલેક્શન ઉપર જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની રચના। લોકસભાના 21, રાજ્યસભાના 10 સાંસદોનો સમાવેશ। આગામી સત્રના છેલ્લા અઠવાડિયા સુધીમાં સમિતિ આપશે રિપોર્ટ। ગુજરાતના સાંસદ પરસોત્તમ રૂપાલા, પ્રથમ વખત લોકસભા પહોંચનાર પ્રિયંકા ગાંધીનો પણ જેપીસીમાં સમાવેશ। ચોમાસાના પાણીના સંગ્રહની માટે ગીર સોમનાથ જિલ્લામાં નિર્માણ કરાશે 40 કિલોમીટર લાંબી કેનાલ। 3 તાલુકાના 15થી વધુ ગામના હજારો ખેડૂતોને થશે ફાયદો।
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની માસૂમ પર પાશવી કૃત્ય આચરનાર આરોપી વિજય પાસવાનને ઝડપી લેવામાં આવ્યો. આરોપી મૂળ ઝારખંડનો રહેવાસી, પત્ની અને સંતાનો સાથેનો પરિવાર ઝારખંડમાં રહેતો, જ્યારે આરોપી મજૂરી કામ અર્થે રહેતો ઝઘડિયામાં. 1 મહિના પહેલા પણ આ જ બાળકી સાથે દુષ્કૃત્ય કર્યું હોવાની આરોપીની કબૂલાત. દુષ્કર્મ કર્યા બાદ બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડના સળિયા વડે પહોંચાડી ગંભીર ઈજા. ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કૃત્ય આચરનાર આરોપી વિજય પાસવાનને કોર્ટમાં કરાયો રજૂ. કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. પોક્સો એક્ટ હેઠળ આરોપી વિજય પાસવાનને વચગાળાના વળતર પેટે રૂપિયા 1 લાખ ચૂકવવા કરાયો આદેશ. પીડિતાની હાલત ગંભીર. ઝારખંડમાં બનેલી ઘટનાને લઈને સોરેન સરકારે આપેલા નિવેદનને વખોડ્યું. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે તેમના મતે કોંગ્રેસ માત્ર હોબાળા કરીને કામ કરે છે. દીકરીના પરિવારના માનસિક સ્વાસ્થ્ય સાથે રમત રમે છે કોંગ્રેસ. પીએમજેવાય કૌભાંડ કેસમાં આરોપીઓને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં કરાયા રજૂ. કોર્ટે 6 આરોપીના 21 તારીખ સુધીના રિમાન્ડ કર્યા મંજૂર. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના મતે રાષ્ટ્રીય કક્ષાએ કૌભાંડ થયું છે કે કેમ તેની તપાસ જરૂરી. ભરૂચના અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સામે ટ્યુમર બોર્ડના સર્ટિફિકેટ અને સિક્કાનો ગેરવહીવટ સામે આવતા 33 લાખનો દંડ. હોસ્પિટલ સરકારના નિયમ મુજબ જ કામગીરી કરે છે તેવું હોસ્પિટલના સંચાલકોનું કહેવું. જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યની 4 હોસ્પિટલ સામે પ્રશાસને કરી કાર્યવાહી. અમિત ચાવડા, જગદીશ ઠાકોર સહિતના કોંગ્રેસના નેતાઓએ રાજ્યપાલને આપ્યું આવેદનપત્ર. ભાંગી. અમિત ચાવડાના મતે ગુજરાતમાં પડી ભાંગી છે કાયદાની વ્યવસ્થા. મેડિકલ માફિયાઓ બન્યા છે બેફામ. ખ્યાતિ હોસ્પિટલે સરકારી યોજનાનું બનાવ્યું ભ્રષ્ટાચાર મોડેલ. કાઢો ખ્યાતિકાંડ અને બીઝેડ કાંડના આરોપીઓનો વરઘોડો. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 74 ટેલર સાથે 2 શખ્સ ઝડપાયા. અમદાવાદ એલસીબી સ્કોડે જુહાપુરા વિસ્તારમાં હાથ ધરી તપાસ. રાજ્યભરમાં ચાઇનીઝ દોરી અને તુક્કલના વપરાશ અને ખરીદ વેચાણ પર મુકાયો છે પ્રતિબંધ. સુરતના ઉત્તરાયણ પર્વને લઈને સુરત ટ્રાફિક વિભાગે વાહન ચાલકોને કરી અપીલ. બાઇક પર તાર બાંધી સેફટી રાખવા વાહન ચાલકોને કરી અપીલ. પતંગના દોરાથી બચાવવા વાહન ચાલકોને રોકી ગાડીઓ પર તાર બાંધ્યા. અમદાવાદના રાયખોડમાં વિવાદિત ઇમારત સલમાન એવન્યુ સામે કાર્યવાહી. હાઈકોર્ટનો સ્ટે હટી જતા એસટીટી વિભાગે ફરી દબાણ દૂર કરવા કામગીરી શરૂ કરી. 5મો અને 6ઠ્ઠો માળ તોડવાની કામગીરી ચાલુ. 17 મીટરની મંજૂરી સામે 22 મીટર ઊંચાઈનું બનાવવામાં આવ્યું સલમાન એવન્યુ. ગત સપ્તાહે કોર્પોરેશને ગેરકાયદે બાંધકામ તોડતા સ્થાનિકો હાઈકોર્ટમાં ગયા હતા. ગૌચર જમીન પરના દબાણો હટાવાયા. ગીર સોમનાથ જિલ્લાના જૂના ઉગલા ગામે ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે 10 કરોડથી વધુની કિંમતની જમીનની કરાવાઈ ખાલી. દબાણવાળી જગ્યા પર પ્રશાસને બુલડોઝર ફેરવીને કર્યા દબાણો દૂર. 12 એકર જમીન પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા. કચ્છ જિલ્લાના ઝુમખા ગામે જંગલ ખાતાની અનામત જમીન પર દંપતીએ ગેરકાયદે બાંધકામ અને વાવેતર કરી 12 એકર જમીન પર કર્યું હતું દબાણ. માપણીમાં દબાણ બહાર આવ્યા બાદ વન વિભાગની ટીમે કરી કાર્યવાહી. ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું બુલડોઝર. ગોધરા અમદાવાદ હાઈવે પરથી હટાવાયા દબાણો. તોડી પડાયા 50થી વધુ કાચા પાકા દબાણ. આણંદ નગરપાલિકાની ટીમે ગેરકાયદેસર દબાણો દૂર કરવા તજવીજ હાથ ધરી. આણંદ પોસ્ટ ઓફિસથી લઈને ટૂંકી ગલી સુધીના દબાણો હટાવવાની કામગીરી ચાલુ. પોલીસને સાથે રાખી પાલિકાની ટીમે આદરી કામગીરી. ઘટના સ્થળે ઉમટ્યા લોકોના ટોળા. દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું ચેકિંગ. માંગરોળ તાલુકામાં આશરે 90 વીજ જોડાણ ધારક સામે કેસ નોંધી ફટકાર્યો રૂપિયા 76 લાખથી વધુનો દંડ. જૂનાગઢના ઝાંઝરડા રોડ પર 2 સાંઢની લડાઈનો વીડિયો વાયરલ. રખડતા ઢોરની લડાઈના કારણે રસ્તા પર ટ્રાફિક જામ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. પ્રશાસનની બેદરકારીના કારણે સ્થાનિકોને હાલાકી. અમદાવાદની સાબરમતી નદીમાં 11 વર્ષમાં 1800 લોકોએ કરી આત્મહત્યા. 2014થી 2023 સુધીમાં 247 મહિલાઓએ કરી આત્મહત્યા. 1586 પુરુષ અને 36 બાળકોએ કરી આત્મહત્યા. પશ્ચિમ કિનારે 53 સિક્યોરિટી છતાં આત્મહત્યાનો આંકડો સૌથી વધુ. પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળીને પતિએ ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા. રાજકોટમાં આત્મહત્યા કરતા પહેલા લખી સ્યુસાઇડ નોટ. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મૃતકના પત્ની, સસરા અને બંને શાળા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. વીજ ચોરો સામે વીજ વિભાગ એક્શનમાં. બનાસકાંઠા જિલ્લામાં ડીસા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ત્રાટકી વીજ વિભાગની 42 ટીમ. 105 વીજ ચોર ગ્રાહકોને ફટકાર્યો 30,71,000 રૂપિયાનો દંડ. દાહોદના ખેડા ગામમાં પુત્રએ માતાની કરી હત્યા.
જમવાનું બનાવવા બાબતે માતા સાથે તકરાર કરી માથાના ભાગે લાકડા અને કડછાના ફટકા મારી કરી હત્યા. પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી કાર્યવાહી. જૂનાગઢના 8 અને તાલાળાના એક શખ્સની સામે દાખલ કરાવ ગુજસી ટોકનો ગુનો. 9 પૈકી 5 આરોપીની ધરપકડ, 2 આરોપી ફરાર અને અન્ય 2 આરોપી છે જેલમાં. પોલીસની કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ. તાપીના સોનગઢના હિંદલ ગામની પાસે જાખરી નદીના પુલ પરથી 2 કારમાંથી ઝડપાયેલ વિદેશી દારૂનો જથ્થો. સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ અને કાર મળી અને કુલ 14,41,000નો મુદ્દામાલ કર્યો કબજે. એસએમસીની ટીમે ધર્મેશ ગામિત, રાહુલ ગામિત નામના શખ્સોને ઝડપી પાડી 10 શખ્સોને જાહેર કર્યા વોન્ટેડ. એસીબીનો સપાટો. ડાંગ જિલ્લામાં સુબીર તાલુકા વિકાસ અધિકારી ઝડપાયા. રૂપિયા 6,000ની લાંચ લેતા 15માં નાણાં પંચના કામના કોન્ટ્રાક્ટર પાસે માગી હતી લાંચ. હિટ એન્ડ રનના કેસમાં વડોદરાના હરણી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ડી. ચૌહાણની બદલી. 16 નવેમ્બરે BMW કારની અડફેટે આવતા વૃદ્ધાનું થયું હતું મૃત્યુ. ઘટનાના 24 દિવસ બાદ આરોપીની કરાઈ હતી ધરપકડ. અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને હાઈકોર્ટથી ન મળી રાહત. નિયમિત જામીન માટેની અરજી હાઈકોર્ટે ફગાવી. કેસમાં હજુ પણ વધુ તપાસ ચાલુ હોવાનું સરકારનું કહેવું. 16 મહિનાનો જેલમાં લાંબો સમય ગણી જામીન આપવા અંગે બચાવ પક્ષની રજૂઆત. ગીર સોમનાથના સૂત્રાપાડાના નેશનલ હાઈવે પર વિરોધ. નેશનલ હાઈવે પર પુલ બનાવવાની મોરડિયા ગામના લોકોની માંગ. અનેકવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતા સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ. ગીર સોમનાથના વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર. અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારજનોને સહાય આપવા પત્રમાં ઉલ્લેખ. ભંડુરી ગામે 2 કાર વચ્ચે અકસ્માત થતા 7 લોકોના થયા હતા મોત. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પાલનપુર અરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યાને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કરી રજૂઆત. તાત્કાલિક ધોરણે અરોમા સર્કલ પર બ્રિજ બનાવવાની માંગ. વર્ષ 2017માં ખુલ્લી મુકાયેલ ગીર સોમનાથના વેરાવળની સિવિલ હોસ્પિટલ 7 વર્ષે પણ શોભાના ગાંઠિયા સમાન. હોસ્પિટલમાં નથી રેડિયોલોજી ડોક્ટર, નથી સીટી સ્કેન કે MRI મશીન કે નથી બ્લડ બેંક. ત્યાર સુધી કે હોસ્પિટલના સ્ટાફની વર્તણૂક પણ ખરાબ હોવાનો સ્થાનિકોનો આરોપ. સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે કે સુવિધા વધારવાની પ્રક્રિયા ચાલી રહી છે. સ્વચ્છતામાં નંબર 1 આવતા સુરતમાં ગંદકીની પ્રતિદિન 200થી વધુ અરજીઓ. 3 માસમાં સાફ સફાઈ માટે આવી 18,320 ફરિયાદ. ડ્રેનેજ માટે 17,810 ઓનલાઈન ફરિયાદ, જેમાં સાફ સફાઈ, ગટર, રોડ, ફૂટપાથ, સ્ટ્રીટ લાઇટ, ગેરકાયદે બાંધકામ સહિતની આવી 18 ફરિયાદ. સ્વચ્છતા સર્વેક્ષણના કામને લઈ અમદાવાદ મનપા કમિશનર આકરા પાણીએ રિવ્યુ બેઠકમાં અધિકારીઓને ખખડાવ્યા. બોલ્યા રોડની કામગીરીના નથી કોઈ ઠેકાણા. હવે ડેપ્યુટી કમિશનરોને જવાબદારી કરીશ નક્કી. વાહરે વિકાસ. અમદાવાદમાં એરપોર્ટ તરફ બનાવાયો આઇકોનિક રોડ. બંને તરફ મુકાયા સીમાચિહ્નો. નવતર ડિઝાઇનનું બનાવાયું AMTSનું બસ સ્ટેન્ડ. પણ બસ સ્ટેન્ડ પર બેસવા માટેની વ્યવસ્થા કરતા ભૂલાઈ ગઈ. આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જાડી બુદ્ધિ. પ્રવાસન સ્થળો ઉપર ફરવા જતા ગુજરાતીઓ માટે સારા સમાચાર. હવે અમદાવાદ એરપોર્ટથી દેશ વિદેશના અનેક સ્થળોને જોડતી સીધી ફ્લાઇટોની સંખ્યામાં કરાયો વધારો. હાલમાં 46 દેશના સ્થળો અને 16 દેશના સ્થળો માટે અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ. એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત દિલ્હી ફ્લાઇટ હવે 15 દિવસમાં 4 વખત કેન્સલ. છેલ્લી ઘડીએ ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરો મસમોટું ભાડું ચૂકવવા મજબૂર. ફ્લાઇટ નિયમિત થાય તેવી પ્રવાસીઓને આશા. બોગસ ડોક્ટર વિરુદ્ધ રાજ્યમાં અભિયાન તેજ. હવે મોરબીમાંથી ઝડપાયો નાગરિકોના આરોગ્ય સાથે છેડા કરનાર બોગસ તબીબ. 75 પાસેના મહાવીરનગરમાં પોલીસના દરોડા. 18,762 રૂપિયાના મુદ્દામાલ સાથે અશ્વિન નકુમ નામના શખ્સની ધરપકડ. નિયમ ભંગ કરનાર રિક્ષા ચાલકો સામે મોરબી જિલ્લા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ. આધાર પુરાવા વગરની 44 અને વધુ પેસેન્જર બેસાડનાર 32 રિક્ષા ચાલકોને ફટકારાયો દંડ. હજુ પણ આગામી દિવસોમાં કાર્યવાહી રહેશે યથાવત. સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધતા એક્શનમાં આણંદ પોલીસ, જિલ્લા પોલીસ અને સેલ્કી NGOએ વિકસાવી વોટ્સઅપ ચેટ બોટ. નાગરિકોને સાયબર ક્રાઇમથી બચવા શું તકેદારી રાખવી અને ફરિયાદ કેવી રીતે કરવી તેની મળશે સચોટ માહિતી. વડોદરાના સમા તળાવ નજીક 56 કરોડ 14 લાખના ખર્ચે બનનારો બ્રિજ હવે બનશે 120 કરોડ 71 લાખમાં. બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરતા 64 કરોડ 14 લાખનો સીધો વધારો. નવા બ્રિજનું ઉર્મી સ્કૂલ નજીકના વિશ્વામિત્રી બ્રિજ સાથે કરવામાં આવશે જોડાણ.
વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પુનઃ શરૂ કરવાની માગણી. શિવરાજપુર બીચ પર છેલ્લા 1.5 વર્ષથી બંધ છે વોટર સ્પોર્ટ એક્ટિવિટી. સ્થાનિક તંત્રના ઉદાસીન વલણને કારણે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ હોવાનો સ્થાનિકોનો દાવો. રાજકોટ શહેર પોલીસ આયોજિત રમતોત્સવનું સમાપન. વિવિધ રમતોમાં વિજેતા બનેલા કર્મચારીઓને મેડલ આપી કરાયા સન્માનિત. પોલીસ કમિશનરના હસ્તે અપાઈ ટ્રોફી. રમતોત્સવમાં એકબીજાને સાથ સહકાર આપ્યો તેમ રાજકોટ પોલીસ ભવિષ્યમાં સાથે રહી કામગીરી કરે તેવી વાત કરી પોલીસ કમિશનરે. વડોદરાના શિનોરમાં બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશનના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરોએ કરી ક્રિકેટ પ્રેક્ટિસ. મોટા ફૂફડિયામાં છોટુભાઈ પટેલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના ક્રિકેટ ગ્રાઉન્ડમાં કરી પ્રેક્ટિસ. 21 થી 27 ડિસેમ્બર દરમિયાન હૈદરાબાદમાં યોજાનારી છે રાષ્ટ્રીય સ્તરની બ્લાઇન્ડ ક્રિકેટની એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ. વડોદરાના ફર્સ્ટ ડીજીપી કપ યોગાસન ચેમ્પિયનશિપનો યોજાયો સમાપન સમારોહ. ડીજીપી, મુખ્ય દંડક, મેયર, ધારાસભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત. પોલીસ વિભાગના 100 ખેલાડીઓએ લીધો ભાગ. ડીજીપી વિકાસ સહાયે જીત મેળવનાર ખેલાડીઓને આપ્યા મેડલ. સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કરાયું હતું આયોજન. વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતીને ડી ગુકેશે રચ્યો ઇતિહાસ. ગુજરાત ચેસ એસોસિએશનના પ્રમુખ અને ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના સેક્રેટરીએ ચેન્નઈમાં કર્યું સ્વાગત. ગુકેશને જીતની આપી બધાઈ. આરએન્ડબી વિભાગ અને કોન્ટ્રાક્ટર વચ્ચે વિવાદમાં આરટીઓના નવા બિલ્ડિંગનું કામ ચડ્યું ખોરંભે. પૈસાની ઉઘરાણી કરી તો એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની આરએન્ડબી વિભાગના અધિકારી ધમકી આપતા હોવાનો કોન્ટ્રાક્ટરનો આરોપ. તો વિભાગે આરોપોને ફગાવી કામગીરી ચાલુ હોવાનો કર્યો દાવો. લાખા બાવળ ગામ પાસે રેલવે ટ્રેક ઉપર ક્રેક જોવા મળતા વિભાગમાં દોડધામ. જામનગરમાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને કરવામાં આવી સમારકામ. ઘટનાને પગલે ઓખા ભાવનગર ટ્રેન 1.5 કલાક પડી મોડી. દિલ્હીમાં 60 વર્ષથી ઉપરના કોઈપણ સિનિયર સિટીઝનને મળશે વિનામૂલ્યે સારવાર. વિધાનસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની ત્રીજી મોટી જાહેરાત. ઉત્તરાખંડમાં જાન્યુઆરી 2025થી લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કરી જાહેરાત. હાલ અધિકારીઓ અને કર્મચારીઓને અપાઈ રહી છે તાલીમ. ગાઢ ધુમ્મસના કારણે એકબીજા સાથે 10 વાહનો ટકરાયા. ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. ઓસ્કારની રેસમાંથી બહાર કિરણ રાવની ફિલ્મ લાપતા લેડીઝ. આમિર ખાનની પ્રોડક્શન ટીમે સત્તાવાર નિવેદનથી આપી જાણકારી. માર્ચ મહિનામાં રિલીઝ ફિલ્મે વર્લ્ડ વાઇડ કર્યું હતું માત્ર 25 કરોડનું કલેક્શન. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ રહી ડ્રો. બ્રિસ્બેનના ધ ગાબા મેદાનમાં રમાઈ રહેલી મેચમાં 5મા અને અંતિમ દિવસે વરસાદ પડતા મેચને ડ્રો જાહેર કરવામાં આવી. 5 મેચની ટેસ્ટ સિરીઝ 1-1 થી બરાબર પર. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસનું સ્ટાર બોલર આર અશ્વિનનું એલાન. બીજી ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ રોહિત શર્મા સાથેની પત્રકાર પરિષદમાં અશ્વિનની જાહેરાત. આર અશ્વિન અનિલ કુંબલે બાદ સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય ખેલાડી. સિંગાપોર એરલાઇન્સની ગંભીર બેદરકારી. વિમાનની છતમાંથી ટપક્યું પાણી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડીજીસીએ પાસે ઉઠી તપાસની માંગ. અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લેતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે બદલી હેરસ્ટાઇલ. નવી હેરસ્ટાઇલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. સમર્થકો ટ્રમ્પની નવી હેરસ્ટાઇલ જોઈને ચોંકી ઉઠ્યા. સાવરકુંડલા તાલુકાના 3 ગામને જોડતો 8 કિલોમીટરનો રસ્તો બિસ્માર હાલતમાં. 1.5 વર્ષ પહેલા 1,84,00,000 ખર્ચે રોડ મંજૂર કરાયો, પરંતુ 8 દિન સુધી રોડ બન્યો નથી. ગ્રામજનોએ ખાડામાં માટી પૂરીને કર્યો વિરોધ. આગામી 2 મહિનામાં રસ્તો બનાવવામાં નહીં આવે તો ગ્રામજનો કરશે આંદોલન. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના નામે મેસેજ થયા વાયરલ. ઘરે બેસી કામ કરીને રૂપિયા કમાવા દરેક જિલ્લામાં 20 લોકોની જરૂર છે તેવા મેસેજ વાયરલ. કાંતિ અમૃતિયાના ફોટા સાથે ફેસબુક સહિત સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ સોશિયલ મીડિયા પર બનાવટી પોસ્ટને લઈને જાહેર કર્યો વિડીયો. સાયબર ક્રાઇમ અને એલસીબીને તપાસ સોંપવા મોરબી એસપીને અપાઈ સૂચના. ભાવનગરના સરતાન પરના દરિયાને દૂષિત કરવાની તપાસ મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સાથે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને વીટીએસ ખંભાતની ટીમ પણ જોડાઈ. દરિયામાં કેમિકલ છોડાતા 7 નોટિકલ માઇલ વિસ્તારમાં દરિયાઈ જીવોના થયા મોત. કેમિકલ અલંક્ષ બ્રેકિંગ યાર્ડમાં વિદેશી જહાજમાંથી છોડાયું હોવાનું અનુમાન. 15 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ગુજરાતના સૌથી મોટા વ્હીકલ ફિટનેસ સેન્ટરની હાલત ખરાબ. સુરતના માસમામાં 2017માં બનાવવામાં આવેલું અત્યાધુનિક વ્હીકલ ફિટનેસ સેન્ટર ગત 28 મેથી બંધ. માંગરોળ, ઓલપાડ, માંડવી સહિત જિલ્લાભરના વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટર્સને હાલાકી.
સુરતમાં વ્હીકલ ફિટનેસ સેન્ટર બંધ થવા પાછળ આરટીઓની નવી સિસ્ટમ જવાબદાર. ફિટનેસ સેન્ટર બનાવવામાં આવ્યું હતું જૂની સિસ્ટમ પ્રમાણે. બાદમાં આરટીઓની સિસ્ટમ અપડેટ થતા વ્હીકલ ફિટનેસ સેન્ટર બંધ કરવાની પડી ફરજ. નાગરિકોના કરોડો રૂપિયાનું થયું પાણી. દરિયામાં ગેરકાયદે માછીમારી કરતા બોટ માલિકો સામે કાર્યવાહી. ગીર સોમનાથમાં સોમનાથ મરીન અને નવા બંદર મરીન પોલીસે નિયમ અનુસાર માછીમારી ન કરતા 18 બોટ સંચાલકો સામે કરી કાર્યવાહી. 31 ડિસેમ્બર સુધી દરિયાઈ પેટ્રોલિંગ ડ્રાઈવનું આયોજન.